હા, અહીંયા વૈદ સ્વામી પાસે હું 1965થી 1972 સુધી અહીંયા જ ઉભા રહીને દવા ખાંડતો હું અને સ્વામી સાક્ષી છે. સ્વામી પાસેથી સંસ્કૃતના પાઠ પણ ભણ્યો છું અને એ વખતે વક્તૃત્વ સ્પર્ધા સ્વામીજીએ રાખેલી. એમાં 3 સંતોને સ્વામીએ તૈયાર કરેલા એ વક્તૃત્વ સ્પર્ધામાં અને ખૂબ આશીર્વાદ તમે હતા. હા, એમાં હું આમ તો છગનભાઈ નામ, પણ અમારે સંતમાં હતા ત્યારે જ્ઞાન પ્રકાશ સ્વામી નામ હતું. જ્ઞાન સ્વરૂપ. જ્ઞાન સ્વરૂપ સ્વામી. અને પાઠશાળામાં સંસ્કૃતમાં ભણતા હતા અમે ત્યારે. અમારા જુનિયર હતા, પાછળ ભણતા આવતા હતા અને શીખતા હતા બધું. અને વૈદ સ્વામી પાસેથી વૈદકનું ઘણું બધું શીખ્યા છે, જાણ્યું છે, અનુભવ કર્યો છે અને બધું સારું કર્યું છે. અત્યારે સારી પ્રગતિ કરે, ભગવાન સારી પ્રગતિ કરે એવી ઘનશ્યામ મહારાજના ચરણોમાં પ્રાર્થના. સ્વામીજીનો ખૂબ ખૂબ આભાર. આપણને આશીર્વચન આપ્યા છે અને આ વિડીયો રેકોર્ડિંગનો આશય એ છે કે આ અમારો જે ભૂતકાળ છે એ લોકોને સમજાવવા માટે એ બધાને ધ્યાનમાં આવે કે આ થઈ રહ્યું છે. અસ્તુ. જય સ્વામિનારાયણ.